વાહિંદુ કરે છે, અમુક લાકડા લઈને આવ્યા છે અને લાઇટ વાળા હરામી. જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છો મિત્રો? કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? એકદમ મજા. મને તો ભાઈ ફાઇનલી મારે 8000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને મારો લોંગ વિડીયો પણ જોતા રહો. તો ભાઈ તમને ખબર જ હશે કે ભાઈ પરમ દિવસ વરસાદ સારો થઈ ગયો છે, આપણે વિડીયો પણ મેલેલું છે. તો ભાઈ કાલે તો ટાઈમ નહોતો મળ્યો, કેમ કે મિત્રો એમાં એવું છે ને કે ભાઈ વાવણી થાય હોય એટલે પડાપડી બોલતી હોય છે, એટલે કાલે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો. બરાબર, કાલે એક ખેતર અમે વાવી દીધું હતું અને જે ઓરવણું કરતા હતા એ ફાઇનલી કાલે પૂરું થયું મિત્રો. 7 ત્યારે બાકી હતા એ કાલે વવાઈ ગયા હતા અને એ વિનાનું એક ખેતર પણ વાવી દીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જો અમારું આવડું આ ખેતર હતું એમાં અમે વાવી દીધું છે. બરાબર, અને આમાં 7 ત્યારે બાકી હતા એ પણ વાવી દીધા. બરાબર, અને આવડું આ ખેતર ફાઇનલી આજ વવાઈ ગયું છે, કેમ કે કાલે થોડુંક રહી ગયું હતું ત્રાંસડો. બરાબર, અને આજે સવારમાં એવો વિચાર હતો, કાલે વરસાદ થયો તો છે મિત્રો, પણ એમાં 4-5 આંગર ખોદીએ ને ત્યાં કોરું નીકળતું હતું, તો અમે સાહસ કરી દીધો. બરાબર, અને વાવી દીધું છે. કાલે એવું લાગતું હતું કે ફુવારા મેળવા પડશે, પરંતુ સવારમાં જેવો મેં વાવી લીધું ને સેઠ મોસમ લેતા હતા ને ત્યાં વરસાદ પહોંચી ગયો છે. ફુવારા લાયક વરસાદ થઈ ગયો છે, એટલે ફુવારા ગોઠવવા ના પડ્યા. તો હવે જોઈએ કઈ રીતના અમે બિયારણનો પટ મારીએ અને કઈ રીતના વાવેતર થાય એ વિડીયોમાં જોઉં તમે મિત્રો. આ છે દવા આપણી. બરાબર, આ કઈ રીતના છે જોઈ લો તમે. 15 ml પાણીમાં નાખવાનું. એ દવા પડી ગયા પછી આ માથેથી પટ મારવાનો છે, એકદમ 45. બરાબર, અહીંયાથી ફૂગ ફૂગ ના આવે અને મૂંડો બોંડો ના આવે અને હુકારો પણ ન આવે. હમણાં હે નહીં ખાલી. તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે દાણાનો પટ મારી ગયો છે અને હવે અમે દાણા લઈને ભાગ્યા છીએ. બરાબર, 2 બાજકા બોનેટ ઉપર મિલા છે. બરાબર, અને 2 બાજકા અહીંયા મારી પાસે છે સીટમાં છે, સીટની ટૂંકમાં સાઈડમાં. આપણે વચારે છે ને ભાઈ દબાઈ ગયા છે, બાજકા આવ્યા નથી. આ તમે જોઉં આમ. તો મિત્રો ફાઇનલી દાણા ભળી ગયા છે. અને મિત્રો યાર વાવણીમાં તો એવું હોય ને ભાઈ કે વિડીયો એક હાઈરે ના ઉતરી શકે, તો ભાઈ દાણા વાણાનો પટ લાગી ગયો છે. અને પછી અમે તમે જોઈએ ચૂક્યા છો કે અમે ભાગ્યા હતા. બરાબર, અને પછી ભાઈ હવે વાવો વરકી ગયા હતા. બરાબર, અને કઈ રીતના વાવેતર થાય છે એ તમે એકવાર જોઈ લો. બરાબર, આ રીતના એક સા મેલી દેવાનો, કેમ કે એ તુરદારનો આવડું આ રીતના દાણા બાણા બધું લેવાય છે. બરાબર, આ રીતના પટ મારી દેવાનો હોય. બરાબર, અને આ રીતના વાવેતર ચાલુ છે. આપણે ડ્રાઈવર હતા પણ એમાં વિડીયો ઉતારવાનો છે ને એના માટે એટલા માટે બીજાને આપ્યું છે. બરાબર, બાકી કમ્પ્લેટ જવું સાહેબ બારું નીકળી ગયું ટ્રેક્ટર જો કપાણો. તો મિત્રો ડ્રાઈવર કહેવાય, એમાં એવું બધું હોય. બરાબર, આ રીતના વાવેતર ચાલુ છે અને દાણા તમે જોઈ શકો છો કે કાયદેસર ઉતરે છે. બરાબર, અને આ રીતના વાવેતરને ચાલુ છે મિત્રો. તો મિત્રો અમે વાવી રહ્યા હતા અને 5-5:30 થયા હતા. લાગતું નહોતું આજ કે વરસાદ થાય, પણ અચાનક જ યાર વરસાદ આવી ગયો અને બધું વાવતા હતા એને પૂરું કરી નાખ્યું. ઋતુ તો ભાઈ અડધી-પોણી કલાકનું જ 10 ઉથલ રહી હતી, પણ બધું એટલે હાલે નહીં એવું કરી નાખ્યું છે. લોંદા ઉઠતા હતા. બરાબર, તો અત્યારે પલરી ગયા છે અને આવી ગયા છે પાછા ઘરે. બરાબર, અને અમુક વાહિંદુ કરે છે, અમુક લાકડા લઈને આવ્યા છે અને લાઇટ વાળા હરામીના લાઇટ નથી આપતા. હાહેરીને હવે બપોર 10 વાગ્યાને કાપી નાખી. તમે તો જાવ પણ 10 વાગ્યાની કાપી નાખી છે, હજી લાઇટ આપી નથી. હું કરતા આવી છે એની માં અને હું કરતા આવી છે કંઈ સમજાતું નથી. નેટમાં મેલું હોય તો બીક છે મારે. મેં તો ક્યાં કોઈને કીધું છે? મેં તો કોઈને પર્સનલી નથી કીધું.